નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 22,000 રૂપિયા। 1 જાન્યુઆરીથી મોંઘવારી વધશે। મોદી સરકાર આપશે નવી ભેટ। મનરેગા યોજના બંધ। બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને મળશે 100% વીજળી। જમીન માપણીને લઈને નવા નિયમો લાગુ। ગુજરાતમાં ફરી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા। પતંગ રસિયાઓ માટે આવ્યા છે મોટા સમાચાર। આમ આદમી પાર્ટીની 10 મોટી માંગ। 10 માંગ પૂરી કરો, નહીતર તો મોટું આંદોલન થશે। પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર। વાહન ચાલકો માટે સૌથી મોટો નિર્ણય, પેટ્રોલ ડીઝલ હવે નહીં મળે। દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર। આ ભૂલ કરી તો થશે 1,000 રૂપિયાનો દંડ। જાણો કયા ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયા। કેન્દ્ર સરકાર આપશે હવે યુવાનોને 50,000 રૂપિયા સુધીની લોન। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 22મો હપ્તો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં કમોસમી અસાધારણ વરસાદમાં ખેડૂતોની પડખે ઊભા રહીને 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે। આ પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનાર અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં રૂપિયા 5300 કરોડ રૂપિયાથી વધુની સહાય રકમ ઓનલાઈન ડીબીટીથી ચૂકવી દેવામાં આવી છે। આ કિસાન હિતકારી અભિગમ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના વિવિધ એપીએમસી, માર્કેટયાર્ડ, ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને ગાંધીનગરમાં રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો છે। સાથે સાથે મિત્રો ખેડૂત રાહત પેકેજ અંગે મંત્રી મોઢવાડિયાએ આપી મોટી રાહત। કૃષિ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલું પાક નુકસાનીનું રાહત પેકેજ દેશનું સૌથી મોટું રાહત પેકેજ છે। ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય મળશે અને 2 હેક્ટર દીઠ ખેડૂતોને સહાય મળશે, એટલે કે ટોટલ ખેડૂતોને 44,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે। ભારે વરસાદથી વાવ, થરાદ, જૂનાગઢ વગેરેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું। કુલ 33 લાખ અરજીઓમાંથી 28 લાખ અરજીઓ છે એ મંજૂર થઈ છે। 22 લાખથી વધુ ખેડૂતોને 6,000 કરોડ રૂપિયાથી વધુની સહાય છે મળી છે। શું મિત્રો તમારા ખાતામાં પણ પાક નુકસાનના પૈસા જમા થઈ ગયા છે? હા કે ના, નીચે ખાસ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શું ગુજરાતના ખેડૂતોની લોન માફ થશે? ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળવાની આશા જાગી છે। 2026ના બજેટ પર સૌ ખેડૂતોની નજર છે। ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે વર્ષ 2026ના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરશે। મોટાભાગના ખેડૂતોને ફાયદો થશે। ગુજરાતમાં સરેરાશ દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે। જો સરકાર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે। જોકે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી। શું મિત્રો ગુજરાતના ખેડૂતોની પણ બેંક લોન છે, ખેડૂતોના દેવા છે, માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો સાવધાન, ડિસેમ્બર મહિનામાં માવઠું આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આવશે ફેરફાર। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી એકવાર ડિસેમ્બરમાં માવઠું પડી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 17થી લઈને 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની આગાહી રહેલી છે। અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 18 થી લઈને 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સર્જાશે।
આ દરમિયાન બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન બનશે. આના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે અને માવઠાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વધુ જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં આ ભેજ અને હળવા ભેજના પ્રભાવના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે ચક્રવાતી પરિભ્રમણ બનશે, જેના કારણે ડિસેમ્બરના અંતમાં ગુજરાતમાં માવઠાની શક્યતા છે. અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવણી આપી છે કે આ માવઠાના કારણે ખાસ કરીને ઘઉં, તુવેર, જીરાના પાકને નુકસાન પણ પહોંચી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર. ગુજરાત સરકારે ભાગીને લગ્ન કરનાર યુગલો માટે લગ્નની નોંધણીના કાયદામાં મોટા ફેરફારો કરવાની તૈયારી હાથ ધરી છે. નવા પ્રસ્તાવિત નિયમો મુજબ હવે લગ્ન રજીસ્ટ્રેશન કરાવતા પહેલા માતા પિતાને જાણ કરવી ફરજિયાત બનશે. સરકાર આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં આ સુધારાયેલા નિયમો રજૂ કરી શકે છે, જેમાં મુખ્યત્વે યુવતીના માતા પિતાને નોટિસ મોકલવી, તેમને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવો અને યુવતીના સ્થાનિક વિસ્તારમાં જે નોંધણી કરાવવી જેવા કડક નિયમોનો સમાવેશ થશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાર્ટ 2ની જાહેરાત. ઉત્તર ગુજરાતમાં પહેલા ચરણની જન આક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ કોંગ્રેસે મધ્ય ગુજરાતમાં પાર્ટ 2ની જાહેરાત કરી છે. આ યાત્રા 20 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી યોજાશે. યાત્રાની શરૂઆત ફાગવેલથી શરૂ થશે અને દાહોદના કંભોઈ ધામમાં સમાપન થશે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસ સરકાર વિરુદ્ધ જનતાના મુદ્દાઓ ઉઠાવીને આક્રોશ વ્યક્ત કરશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 10 માંગ પૂરી કરો નહીતર મોટું આંદોલન થશે. આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને સરકાર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ખેડૂતોની 10 મહત્વપૂર્ણ માંગણીઓ મુદ્દે 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની મુલાકાત લેવા જશે, તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં આંદોલન છેડશે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે જો ભાજપ સરકાર ખેડૂતોની આ 10 માંગણીઓ પૂરી નહીં કરે તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં આંદોલન છેડશે. ચાલો મિત્રો, જાણીએ કે કઈ 10 આમ આદમી પાર્ટીની મુખ્ય માંગો છે. બધા એપીએમસી બજારોમાં ભાવ ઘટાડાથી પ્રથા તાત્કાલિક નાબૂદ કરવી જોઈએ અને તેમાં સામેલ લોકોને જેલમાં ધકેલી દેવા જોઈએ. ખેડૂતોને એપીએમસી બજારના બદલે તેમના પાકને વેરહાઉસ કે ફેક્ટરીમાં લઈ જવાની ફરજ પાડવી જોઈએ નહીં. ગુજરાતભરમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને અને શેર ખેડૂતોને એટલે કે ભાગ્યા ખેડૂતોને 1 મહિનાની અંદર પ્રતિ હેક્ટર દીઠ 50,000 રૂપિયાનું વળતર મળવું જોઈએ. બધા ડેરી યુનિયનોમાં દૂધના ભાવ તફાવતની રકમ ડેરી ખેડૂતોને સમયસર અને સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે. ખેડૂતોને દરરોજ 12 કલાક મફત વીજળી પૂરી પાડવી જોઈએ. સાથે મિત્રો, સરકારે તમામ પાકની ખરીદી MSP પર સુનિશ્ચિત કરવી જોઈએ. ખેડૂતોને પૂરતા અને સમયસર ખાતર પૂરા પાડવા જોઈએ. શેરડીના ખેડૂતોને બાકી રકમ તાત્કાલિક ચૂકવવી જોઈએ અને બંધ ખાંડ મિલો ફરી શરૂ કરવી જોઈએ. CCI દ્વારા કપાસની ખરીદી ડિસેમ્બરના બદલે 1 ઓક્ટોબરથી શરૂ થવી જોઈએ. આ 10 મુખ્ય માંગને લઈને આમ આદમી પાર્ટી સરકાર સામે છે મિત્રો આંદોલન ઉપર ઉતરશે. શું મિત્રો તમે પણ આ 10 માંગણીઓથી સહમત છો? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પતંગ રસિયાઓ તૈયાર રહેજો. આ વર્ષે પતંગના ભાવમાં 40% વધારો થશે. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા. મકર સંક્રાંતિ પહેલા જ પતંગ બજારમાં મોંઘવારીના ડામ લાગ્યો છે. કાચા માલના ભાવ અસહ્ય વધારો થવાના કારણે આ વર્ષે પતંગના ભાવમાં સીધો 40%નો વધારો ઝીકવામાં આવ્યો છે. જે પતંગ ગયા વર્ષે માત્ર 5 રૂપિયામાં મળતી હતી તે અત્યારે ગ્રાહકોને 7 રૂપિયે મળી રહી છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં સેવાઓ પૂરી પાડવા માટે ગ્રામ વિશ્વગ્રામ યોજના શરૂ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા
એક એવી જાહેરાત કરવામાં આવી છે, સરકારે મોટો નિર્ણય લીધો છે કે ગ્રામીણ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિકો એટલે કે VCE ઓપરેટરો તરીકે કામ કરતા ગ્રામીણ યુવાનોને હવે દરેક કાર્ય માટે ઓછામાં ઓછા 20 રૂપિયા તો મળવાપાત્ર રહેશે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકારે ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારમાં ઉપલબ્ધ માહિતી ટેકનોલોજી સેવા જેવી સેવા પૂરી પાડવા માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે. આ યોજનામાં 7, 12, 8 એના દસ્તાવેજો, આધાર કાર્ડ, ખેડૂત નોંધણી, ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવા, જન્મ મૃત્યુના પ્રમાણપત્ર આપવા, આવક પ્રમાણપત્રો આપવા, રાશન કાર્ડમાં સુધારા વધારા કરવા અને ફોર્મ ભરવા જેવી સેવાઓ માટે સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્ય સરકાર વિવિધ ભાગોમાં વિવિધ યોજનાઓ ગ્રામીણ કોમ્પ્યુટર VCS ને ડેટા એન્ટ્રી સોંપે છે. સંબંધિત વિભાગ દરેક કાર્ય માટે પ્રતિ યુનિટ કમિશન નક્કી કરે છે. તો ખાસ મિત્રો VCE ને લઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે સહાયમાં ભેદભાવ કર્યા હોય. સાબરકાંઠા જિલ્લામાં ગત ઓક્ટોબરમાં થયેલા કમોસમી વરસાદના લીધે જિલ્લાના ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જોકે વડાલી તાલુકામાં ખેડૂતોને ઈડર તાલુકાના ખેડૂતો કરતાં વધુ સહાય ચૂકવાઈ હોવાની ઈડર તાલુકાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આ ખેડૂતોનું કહેવું છે કે ઈડર તાલુકામાં આવતા ખેડૂતોને સહાય ચૂકવવામાં ગમે તે કારણસર ભેદભાવ રાખ્યા છે. ઈડરના ખેડૂતોનો આક્ષેપ છે કે સમાન પ્રકારનું નુકસાન હોવા છતાં વડાલી તાલુકામાં સરકારના ધોરણો મુજબ ખેડૂતોને પૂરેપૂરી સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે ઈડર તાલુકામાં ખેડૂતો માત્ર 8 થી 10 હજાર જેટલી ઉચ્ચતમ રકમ આપી સરકારી સહાય યોજના થકી મજાક ઉડાડવામાં આવ્યો. સરકારના ધોરણો મુજબ ખરીફ પાકમાં કપાસ માટે પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયા અને વધુમાં વધુ 2 હેક્ટર સુધી કુલ 44,000 રૂપિયાની ચૂકવણીની જોગવાઈ છે. વડાલી તાલુકામાં આ જ ધોરણો મુજબ 4,000થી લઈને મિત્રો વાત કરીએ તો 44,000 સુધીની સહાય છે ખેડૂતોને મળી ચૂકી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન. PUC ને લઈને સૌથી મોટા સમાચાર. રાજ્યમાં PUC કઢાવવાનું હવે મોંઘું થયું છે. જુદા જુદા ટુ વ્હીલરથી માંડીને ભારે વાહનોના દરમાં 10 રૂપિયાથી લઈને 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. રાજ્ય સરકારે હવે વાહનોની PUC કઢાવવા માટે નવા દર બહાર પાડ્યા છે. અગાઉ દરમાં વધારો ઝીકતા સરકારે વાહનોનું PUC કઢાવવા માટે ટુ વ્હીલર, ફોર વ્હીલરના નવા ભાવ જાહેર કર્યા છે. મિત્રો આપણે જણાવી દઈએ તો ટુ વ્હીલર માટે જૂના ભાવ 30 રૂપિયા, નવો ભાવ છે 50 રૂપિયા થયો છે. 3 વ્હીલર એટલે કે રિક્ષા છે એમના માટે 50 રૂપિયા જૂનો ભાવ અને અત્યારે હાલ 60 રૂપિયા થયો છે. કાર, CNG, PNG અને પેટ્રોલ માટે 80 રૂપિયાથી ભાવ વધીને 130 રૂપિયા થયો છે. ડીઝલ અને હેવી મોટર્સ માટે 100 રૂપિયાથી ભાવ વધીને 150 રૂપિયા થયો છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. જમીન માપણીની પ્રક્રિયાને લઈને મોટા ફેરફારો જાહેર. હવે ખેડૂતોને થશે મોટો ફાયદો, કારણ કે 4 ડિસેમ્બરથી જ અમલમાં આવેલા એક નવા નિયમો મુજબ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કક્ષા કલેક્ટરને સોંપવામાં આવી છે. સરકારના મહત્વપૂર્ણ નિર્ણયને કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબા થવાની જરૂર નહીં પડે. જિલ્લા સ્તરે મામલે આ ત્વરિત નિકાલ છે એ પણ લાવવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની મોટી જાહેરાત. હવે આંદોલન ગાંધીનગર જશે. 40 થી 50 હજાર ખેડૂતો ભેગા થઈને આંદોલન કરશે. સરકાર જે માંગ પૂરી કરશે એનું આંદોલન સમેટાઈ જશે. જે બાકી રહેશે એનું આંદોલન ગાંધીનગર ચિંધ્યા માર્ગે શરૂ થશે. હાલમાં 3 મોટી માંગ એટલે કે 3 લાખ રૂપિયા સુધીનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે, 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવે અને વર્ષ 2019નો પાક વીમો ફરીથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે. આ 3 મોટી માંગને લઈને ખેડૂત આંદોલન શરૂ થશે. સરકારે ગાંધીનગર ખેડૂત વેદનામાં જણાવ્યું હતું કે જો માંગ પૂરી નહીં કરે તો મોટું આંદોલન થશે. અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે એ કોઈ ચૂંટણી લડવાનું નથી. આ આંદોલન માત્ર બિન રાજકીય છે. બધા ખેડૂતોને યાદ રાખવાનું રહેશે, તમે આ ખેડૂત સાથે હશો તો ચોક્કસ ખેડૂત હક તમને આપવામાં પરેશ ગોસ્વામી લડશે. શું મિત્રો તમે પણ પરેશ ગોસ્વામીની સાથે છો? હા કે ના જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા ફેરફાર. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે
CBSE વર્ષ 2026માં યોજાનારી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય અને કડક ફેરફાર લાગુ કર્યા. આ ફેરફાર મુખ્યત્વે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષાની પદ્ધતિને જવાબના લખવા પર નિયમો છે. ઉત્તર વહીમાં વિભાજન ફરજિયાત, જેમાં વિજ્ઞાન વિદ્યાર્થીઓને તેમની ઉત્તર વહીને 3 ભાગોમાં જીવ વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનમાં વહેંચી. સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓને તેમની ઉત્તર વહીની 4 ભાગોમાં ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં વહેંચવું પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ 1 જાન્યુઆરીથી મોંઘવારીમાં શું વધારો થઈ શકે છે? કારણ કે સરકારે GST ઘટાડ્યા અને નવા દાવો જાહેર કર્યા છે, જેમાં કિંમત સસ્તી થઈ. GST